ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. કેન્સરની સારવાર પૂર્ણ થયા બાદનું જીવન પણ એટલું જ મહત્વનું છે તેવો સંદેશ આપતા ઉર્જા કેન્સર વેલનેસ મીટ 2026નું અમદાવાદની કૃષ્ણા શેલ્બી હોસ્પિટલ ખાતે રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 100થી વધુ કેન્સર વોરિયર્સ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કેન્સર સર્વાઇવર્સ, કેરગીવર્સ, ઓન્કોલોજિસ્ટ્સ તેમજ આરોગ્ય અને વેલનેસ ક્ષેત્રના નિષ્ણાતોએ ભાગ લીધો હતો. હું ડૉક્ટર માનસી શાહ છું, મેડિકલ ઓન્કોલોજિસ્ટ, શેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ડૉક્ટર વિરાજ લવિંગર, ડિરેક્ટર ઓફ ઓન્કોલોજી, શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. અમે આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો હતો આજે પેશન્ટ અને એમના ફેમિલી મેમ્બર્સ માટે. કેન્સર સપોર્ટ ગ્રુપ શેલ્બી દ્વારા આપણે એસ્ટાબ્લિશ કરી રહ્યા છીએ, જેનાથી પેશન્ટ્સને એકબીજાની પાસેથી શીખવા મળે, સારી સલાહ મળે અને બીજાને અને કમ્યુનિટીને કેન્સર અવેરનેસ માટે આપણે આ પ્રોગ્રામ ચાલુ કરી રહ્યા છે. એ સિવાય કેન્સર પેઇન મેનેજમેન્ટ પ્રોગ્રામ, કેન્સરના દર્દીઓને પેઇનથી રાહત માટે આપણે સ્પેશિયલિસ્ટ થ્રુ લોન્ચ કરી રહ્યા છીએ. આજે 100 કેન્સર પેશન્ટ, 100 કરતાં વધારે થોડા કેન્સર પેશન્ટ્સ અને એમના પરિવાર આવ્યા હતા એમની સ્ટોરીઝ શેર કરવા માટે.